ભૌતિકતા અને આધ્યાત્મિકતા એનો સરવાળો કરવો એનું નામ યોગ. ભૌતિકતાનો માનવ એનું મન અને આધ્યાત્મિકતાનો પરમાત્મા એનું મન, એ બે મનની ચેતનાનો એક બાઉન્ડેડ માઇન્ડ અને બીજું શાશ્વત માઇન્ડ, એક મર્યાદિત મન અને બીજું અનંતનું મન, એ બેનો સરવાળો કરીને આ પિંજરાની અંદર એ બે મનને એકી સાથે જીવવા, એ મનનો યોગ શ્રી અરવિંદે જગતમાં પહેલી વખત પ્રગટ કર્યો. પહેલી વખત માઇન્ડ એન્ડ સુપર માઇન્ડ. માય યોગ ઇઝ અ જર્ની ફ્રોમ માઇન્ડ ટુ સુપર માઇન્ડ. સુપર માઇન્ડ એ કોનું મન? તે કે પરમાત્માનું મન, કૃષ્ણનું મન નહીં. કૃષ્ણના મને તો સુપર માઇન્ડમાંથી એ માઇન્ડને ધરતી પર પ્રગટ કર્યું 5000 વર્ષ પહેલાં. પણ કૃષ્ણનું માઇન્ડ જે માઇન્ડમાંથી અવતરિત થયું દેવકીના પેટે, એ જે માઇન્ડ છે એ પરાત્પરનું માઇન્ડ છે. એ માઇન્ડનું અવતરણ શ્રી અરવિંદે પોંડિચેરીની ધરતી ઉપર ભારત આવતીકાલે જગતગુરુ બની જાય એટલા માટે અવતરિત કર્યું. મિત્રો, વેદાંતનું ઊંચામાં ઊંચું સત્ય શ્રી અરવિંદે ધરાતલ પર અવતરિત કર્યું. એને સુપ્રામેન્ટલ કહ્યું, અતિમનસ્ક કહ્યું.